અરવલ્લીના ધનસુરા પંથકમાં આ વર્ષે 5,000 હેક્ટરમાં બટાકાનું મબલખ વાવેતર થયું છે, પણ ભાવે ખેડૂતોની કમર તોડી નાખી છે. બજારમાં મણના માત્ર 150થી 170 રૂપિયા મળતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કાઢવો પણ હવે લોઢાના ચણા ચાવવા સમાન બન્યો છે. મોંઘા ખાતર, દવા અને મજૂરી ખર્ચ વચ્ચે ભાવ ના મળતા ખેડૂતોની પડ્યા ઉપર પાટું માર્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ભાવની માર અને બીજી તરફ અચાનક પલટાયેલા વાતાવરણે ધરતીપુત્રોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો છે. કફોડી હાલતમાં મુકાયેલા ખેડૂતો હવે પોતાનો માલ વેચવાને બદલે મજબૂરીમાં કોલ્ડ સ્ટોરેજ તરફ વળ્યા છે. જગતનો તાત આ કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે હવે સરકાર પાસે આર્થિક સહાયની પોકાર કરી રહ્યો છે. મારું નામ વિરાટ કુમાર નરસિંહભાઈ છે. હું અરવલ્લી જિલ્લાનો રહેવાસી છું અને બટાકાનું વાવેતર કરું છું. આમ બટાકાનું વાવેતર જોઈએ તો બટાકાનું વાવેતરમાં ગયા વર્ષ કરતા આ સાલ ભાવ ઘણો ઓછો છે. ગયા વર્ષે 250 થી 270 હતો, તેની સરખામણીએ આ સાલ ભાવ 150 થી 160 છે. ને ખેડૂતોને ફર્ટિલાઇઝર, દવાઓ તેમજ મજૂરી ખર્ચો વધ્યો છે. સામે પ્રોડક્શન જોઈએ તો તેટલું જ આવ્યું છે ગયા વર્ષ જેટલું, પણ ભાવમાં ઘણો ઘટાડો હોવાથી ખેડૂતોને પોસાય એમ નથી અને આમાં કંઈક સરકાર વિચારે ખેડૂતો માટે તો સારું. કીર્તિ પટેલ, ગામ ધોલપુર કંપા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. અત્યારે અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે બટાકાનું. એલઆર છે વેરાયટી અને સાન્ટાના વેરાયટીનું વાવેતર થયું છે. અત્યારે હાર્વેસ્ટિંગનો સમય થયો છે એટલે બટાકા કાઢવાનું પણ ચાલુ થઈ ગયું છે. અત્યારે માર્કેટની અંદર ભાવ બહુ નીચા ખુલ્યા છે માર્કેટની અંદર, એટલે ખેડૂતને પડતામાં પાટું વાગ્યું છે અત્યારે. અને ગયા વર્ષે કરતા સીડ પણ મોંઘું હતું, 100-200 રૂપિયા સીડ પણ મોંઘું હતું, એટલે ખેડૂતોને સીડ પણ મોંઘું પડ્યું. ખાતર દવાના ભાવ પણ વધ્યા છે, મજૂરી ખર્ચ વધ્યો છે, એની સામે ભાવ બહુ નીચા મળી રહ્યા છે ગયા વર્ષ કરતા ખેડૂતોને. અત્યારે લગભગ એવરેજ 150 થી 150 રૂપિયાની આજુબાજુ ખેડૂતને ભાવ મળી રહ્યા છે. એટલે ખર્ચમાં પણ બહુ મોટો વધારો થયો છે, એની સામે ભાવ નથી મળી રહ્યા, એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન છે. એની સામે કુદરત પણ અત્યારે વાદળછાયું વાતાવરણ થયું છે, એની અંદર વાદળ થાય છે, છાંટા પડે છે. જો એ વધારે નુકસાન કરશે તો ખેડૂતને પડતામાં પાટું વાગશે, એટલે ખેડૂતોને બધી બાજુથી અત્યારે તકલીફ છે. એટલે એની અંદર સરકાર કંઈક કરે તો બહુ સારું હોય. અત્યારે ગઈ સાલના લેવલમાં ભલે 5-10 રૂપિયા આગા પાછી રહે, પણ ગઈ સાલના લેવલમાં ભાવ મળે તો ખેડૂતને કંઈક મળે એવી પેલી આશા છે.